તો જ ભગવાન મળે. પુરુષોત્તમ ભગવાન મેળવવા માટે જાય છે અને ત્યાં રસ્તામાં રસ્તો ભૂલી જાય છે. એવો મોડ આવે છે કે ત્યાં બે રસ્તા એમને હોય છે, કઈ રસ્તે જવું ખબર નથી પડતી. ત્યારે પ્રાગજી ભગવાને અદ્રશ્ય રૂપે એમને એક હાથ બતાવ્યો અને આકાશવાણી રૂપે કહ્યું કે આ રસ્તો. એમ એમને પાકું થઈ ગયું કે નક્કી આ રસ્તે જ મહુવા બંદર આવશે. અને એ રીતે એ પોતે એ મહુવા બંદર ત્યાં ગાડી પહોંચે છે અને ગુરુ પ્રાગજી મહારાજનો એમનો ભેટો થાય છે. જે વ્યક્તિ પહેલો મહુવા બંદરમાં મળે છે એ વ્યક્તિ એ પોતે જ પ્રાગજી મહારાજ હોય છે. એટલે એમના આનંદની કોઈ સીમા હોતી નથી. અને ભગવાન કહે છે કે જો મોટા થવું હોય, આગળ વધવું હોય તો ઢૂંઢસા જેવા, એટલે કે ગુરુજી કોઈ પણ ક્રિયા કરે એમની દરેક ક્રિયા કેવી હોય? જ્ઞાનવાળી હોય, ભક્તિવાળી હોય. એ દરેક ક્રિયામાંથી એ જ્ઞાન પ્રાપ્ત કરે. એવી વાત ગુરુ પ્રાગજી એમને કહે છે. અને વળી કહ્યું કે કુંવારી વૃત્તિને વાલો વરે છે. જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો વૃત્તિ કુંવારી રાખવી પડે. જેમ જગતમાં લગ્ન કરવા હોય તો પતિ અથવા તો પત્ની, છોકરો છોકરી કેવા શોધે ભાઈ? કુંવારા હોય તો એને શોધે ને. એમ જો ભગવાનને વરવા હોય તો વૃત્તિ કુંવારી, એટલે કે બીજે વરેલી ન હોવી જોઈએ. અર્થાત કે આપણી જે દ્રષ્ટિ છે, આપણા જે વિચારો છે, આપણા જે આચારો છે એ વિષય સંબંધી ન હોવા જોઈએ. ભગવત સંબંધી આપણા આચારો વિચારો હોય તો જ આપણે ભગવાનના માર્ગમાં આગળ વધી શકીએ. સદીઓથી બે માર્ગ છે, એક શ્રેય માર્ગ અને બીજો પ્રેય માર્ગ. શ્રેય માર્ગ જે છે એ મુક્ત મુમુક્ષુઓની મંડળીઓએ પસંદ કર્યો છે અને પ્રેય માર્ગ એટલે કે વિષયજનોનો માર્ગ એ વિષયરૂપી મંડળીઓ વાળા જે બધા છે એમણે વિષયરૂપી માર્ગ પસંદ કર્યો છે. એટલે આપણે ભગવાનના આશ્રિત થયા છીએ તો આપણે પણ આવા ભગવાનની જેવી ઉત્કંઠા રાખવી, ગરજ રાખવી, ભગવાનને ભેટવાની, મળવાની. અને એમાં વચ્ચે જે કંઈ પણ બાધા આવે તો એને પોતાની રીતે સોલ્વ કરવી અને ગુરુનો રાજીપો મેળવવો. ગુરુ જે પ્રમાણે કહે એ પ્રમાણે ખમવું, સમવું તો ગુરુનો રાજીપો આપણને મળે. હવે મહુવામાં પ્રાગજી ભગવાન એ મંદિર બાંધવાનું કામકાજ કરાવે છે. એનો એક પ્રસંગ છે થોડો નાનો, એ આપણે જોઈએ. સરસ. મહુવા ગામનું કામકાજ, મંદિરનું કામકાજ તો બહુ સરસ ચાલે છે, ભરપૂર જોશથી. બુધાભાઈ, આ જો આ ઈંટનો ટુકડો પડ્યો છે ને, એને પણ આની અંદર સાફ કરીને વ્યવસ્થિત ગોઠવીને એનો સદુપયોગ કરી લેજો. હા, સારું સારું, ચાલુ રાખો. અરે આ કાચી ઈંટો, કાચો માલ, કાચી માટી, આમ કે કઈ મંદિર થતા હશે? જો એમ હોય તો અહીં શું લકુમો લેવા આવ્યો છો? જા, જરા પણ નહીં આપું તને. બહુ પાછા ભગવાન મેળવા આવી ગયા છે. શું થયું? શું થયું? અરે આ તો પછા ભગત. ઓ પછા ઉઠ, પછા ઉઠ. અરે પાણી લાવો, પાણી પાણી. એ પછા આ શું થયું તને? ઉઠ પછા ઉઠ ઉઠ. હું તને નહીં આપું તો હું કોને આપીશ? પછા સારું, તું આપણી ઘરે જઈને હવે કામ કર.
તને બહુ કામ ના થાય. જા આરામ કરજો. હા, સારું સારું, ચાલુ રાખો. હું થોડો ઘરે ચક્કર મારીને આવું છું. હા, સારું. જો અરે શું વાત છે બધા? આ મારા ઘરનું નડિયા બળા કેટલા અસ્તવ્યસ્ત હતા. વરસાદમાં તો ઘરમાં પાણી પાણી થઈ જતું હતું, અને આ બધા બિસ્તરો પોટલો બધા અસ્તવ્યસ્ત હતા. તું એ તો બહુ સરસ કરી નાખ્યું છે. બહુ સારું કહેવાય. તું એ મારું ઘર સંચાર્યું. હવે મારે તારા આત્માનું ઘર સંચારવું પડશે. જો આ પ્રાગજી ભગતે પેલા ફસલાને કેટલા દિવસથી ઘરમાં રાખી મૂક્યો છે, તે શું જ્ઞાન કરતા હશે? અને આપણને તો એટલી બધી સેવા કરીએ છે, બોલાવતા પણ નથી. એવું તું શું જ્ઞાન કરતા હશે? અરે રે, આ સાધુઓના ત્રાસથી, આ ગામ લોકોના ત્રાસથી હું કંટાળી ગયો છું. હવે તો મારે આ પસલાને ગમે તે પાઠ ભણાવવો જ પડશે. એને ઠપકાઈને કાઢી મૂકવો પડશે, બાકી હવે નહીં સહન થાય. ઓ પછા કઈ ગયો? તને ખબર પડે છે આ ઘરમાં કેટલા દિવસથી પડી રહ્યો છો? જા, નીકળી જાય છે. હવે કોઈ દિવસ આવતો નહીં. જા. મહુવા બંદરમાં પ્રાગજી મહારાજે મંદિર બાંધવાનું કામકાજ ચાલુ કર્યું. મંદિર તો બાંધવાનું કામકાજ ચાલુ કર્યું, પણ મંદિર માટે જે ઈંટો હતી એ વપરાયેલી હતી. એટલે પુરુષોત્તમ ભગવાનને એવું થયું કે આવી વપરાયેલી ઈંટોથી તો કઈ મંદિર થતા હશે. એટલે એમણે ગુરુને પ્રશ્ન કર્યો કે આવી રીતે મંદિર થાય? ત્યારે પ્રાગજી ભગવાન ગુસ્સે થઈ જાય છે અને પુરુષોત્તમ મહારાજને કહે છે કે ભાઈ શું અહીંયા ઘડી લખુંબો લેવા આવ્યો છું? એટલે પુરુષોત્તમ ભગવાનને એમ થાય છે કે હવે ગુરુ મને આગળ જ્ઞાન નહીં કરે, એટલે મૂર્છિત થઈ જાય છે, નીચે પડી જાય છે. એટલે થોડીક વાર આવીને પ્રાગજી મહારાજ જાય છે તો પુરુષોત્તમ મહારાજ તો મૂર્છા અવસ્થામાં હોય છે. ફરી પાછા ઉઠાડીને કહે છે કે ઉઠ પસા ઉઠ, તને નહીં આપું તો કોને આપીશ? અર્થાત કે આ પ્રસંગથી આપણને એવું જાણવા મળે છે કે પ્રાગજી મહારાજની પુરુષોત્તમ ભગવાન ઉપર જ્યારથી સમાગમમાં આવ્યા ત્યારથી એમનું જે દિવ્ય આત્મા જે છે, ઉચ્ચ મુમુક્ષુતા, એ એમને ખબર હતી અને એથી કરીને એ પસા ભગતને સાચવતા. આગળ આપણે પ્રસંગ જોયો નળિયા સંચારવાનો, કે પ્રાગજી મહારાજનું ઘર બહુ જૂનું પુરાણું હતું અને ચૂવા બહુ પડેલા. ચૂવા એટલે કે વરસાદના ટાઈમમાં નળિયામાં કાણા રહી ગયા હોય એટલે પાણી પડે. પણ પુરુષોત્તમ ભગવાને જોયું કે આ પાણી પડે છે ને ગુરુજી હેરાન થાય છે, તો ગુરુજીના કયા વગર જ નળિયા કમ્પ્લીટ સંચારી દીધા. વરસાદ પડ્યો તો એકેય ફોરું અંદર પડે નહીં. એટલે પ્રાગજી મહારાજ આ પુરુષોત્તમ ઉપર બહુ રાજી થયા અને એમને રાજીપાનો વર એવો આપ્યો કે આ તે આજે મારું ઘર સંચાર્યું છે, હવે મારે તારો જીવ સંચારવો પડશે. અર્થાત કે હવે કદાચ જો તારામાં કઈ કસાયો રહી ગયા હોય, કોઈ કમી હોય, તો મારે એની પૂર્તિ કરવી પડશે અને તને વહેલો જટ પાત્ર બનાવી દેવું પડશે. એવા રાજીપાના વચનો એ પ્રાગજી મહારાજે પુરુષોત્તમને કહ્યા. પણ પ્રાગજી મહારાજ જ્યારથી પણ એમનું પ્રાગટ્ય થયું ત્યારથી અમદાવાદ દેશ અને વડતાલ દેશના જે સાધુઓ જે છે એમની પર બહુ ઉપદ્રવ હતો, એમની બહુ વોચ હતી. એટલે જે કંઈ પણ ગતિવિધિ હોય એ પેલા સાધુઓને તરત જ ખબર પડી જાય. એટલે એમણે વારંવાર પ્રાગજી મહારાજને ટોકતા કે આ પ્રાગજી તો આ જેને તેને ઘરમાં ગાલે છે ને જ્ઞાન કરે છે. એટલે વળી પાછું પ્રાગજી મહારાજને એક વખત થયું કે ભાઈ મારે હવે મારા ઘરમાં કોઈને રાખવો નથી, એટલે હવે આ પુરુષોત્તમને કાઢી મૂકીએ એમ થયું. એટલે પ્રાગજી મહારાજે તરત જ વાત કરી દીધી મોઢા મોઢ જ કે ભાઈ હવે તું મારા ઘેરથી નીકળી જા, હવે હું તને મારા ઘેર રાખીશ નહીં. હવે આગળ શું બનાવ બને છે એ આપણે જોઈએ. વાલા ભક્તો, આ જગતના તાલમેલની સાથે સાથે આપણે ભગવાનમાં કેવી રીતે અખંડ વૃત્તિ રાખવી એના વિશે આપણે વિચારીશું. કારણ કે આગળ જે પણ હરિભક્તો થઈ ગયા
તેમણે પણ અખંડ ભગવાનમાં વૃત્તિ રાખી છે. માટે જેની વૃત્તિ ભગવાનમાં રહેતી નથી તેની સાથે કેમ રેવાય, કેમ બેસાય, એની તપાસ રાખવી. આ જગતના સંકલ્પથી વૃત્તિ ભ્રષ્ટ થઈ ગઈ હોય તો કેવી રીતે ભગવાન મળે? માટે ભગવાનને વરવા માટે આપણે કથા વાર્તા સત્સંગની તાલાવેલી રાખવી પડે. જય સ્વામી. શું વાત છે? ભાગલેવાનો કશો? અહીંયા આવ્યો? ઓ તારી કઈ! મારો એને મારો! એ મારું લૂંટવા આવ્યા છે. અરે આટલા બધા અમે અહીંયા છે અને એ ચોર તમારો શું લૂંટી લેવાનો છે? તમારી કઈ કોડીઓ લૂંટી જવાનો છે? એવું તો તમારી પાસે કયું સોનું છે જે લૂંટી લેવાનો છે? એવા તમારા હીરામાંથી શું ત્યાં લૂંટી લેવાના છે? શું વાત છે? આ તો બધા એના થઈ ગયા. સારું, તો પછી જાઓ એને જમાડો. ચાલો પસા ભગત જમવા. આપણે સભા ચાલુ કરીએ છીએ. લાવો ભાઈ, સૌ પ્રથમ આપો ભાઈ થાળી. લાવો આપણે પસા ભગત ને લાડવા જમાડીએ. ભાઈ શાક લાવો. અરે આ તો ભાઈ શાક લાવતા પહેલા લાડવો ખાઈ ગયો. અરે ભાઈ દાળ લાવો. અરે ભાઈ ભાત લાવો. અરે આ તો ભાત લાવતા પહેલા દાળ પી ગયો. અરે મને ગરબા જોઈને આવતા પહેલા સભામાં બેસી ગયો. અરે આને તો ખાતા પણ આવડતું નથી. આ તો ગાંડિયો છે. અરે વેગજી, શું થયું વેગજી? અરે આને તો ખાતા પણ આવડતું નથી. ખરેખર ગાંડિયો છે. શાક લાવતા પહેલા લાડવા ખાઈ ગયો. દાળ લાવતા અરે ભાત લાવતા પહેલા દાળ પી ગયો. આને તો ખાતા પણ આવડતું નથી. શું વાત છે? તમે એને પૂછો તો ખરા કે એ શા માટે એમ કરે છે? જેટલું ખાવામાં મોડું થાય એટલી વાર ગુરુના દર્શનમાં ખામી પડે, તેથી મેં વહેલું ખાઈ લીધું. અરે જુઓ જુઓ શું કે છે પસે ભગત? કે છે દર્શનમાં ખામી પડે એટલે કે છે એટલું જલ્દી ખાઈ લીધું. ઓહો, ધન્ય છે પસા ભગતની મુમુક્ષુતાને. ધન્ય છે, ધન્ય છે પસા ભગત. અજાણતા તમારો દોષ થયો તે અમને માફ કરજો. જય સ્વામિનારાયણ. ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પછવાડે મંડ્યો હતો તેમ આ પછલો મારી કેડે મંડ્યો છે. જય સ્વામિનારાયણ. જય આ પ્રસંગ છે એમાં ગુરુની દ્રષ્ટિની અંદર ખામી પડે એટલે પુરુષોત્તમ ભગવાન જે કંઈ પણ થાળીમાં પીરસાય તરત જ આરોગવાનું. કારણ કે જો બધું ખાવા રહે તો એટલી ઘડી તૂટે અને ભગવાનમાં દર્શનમાં ખામી પડે. એટલે ભગવાને
પુરુષોત્તમે એવો વિચાર કર્યો કે તરત જ ખાઈ લેવાનો. આ પ્રસંગ ઉપરથી આપણને જણાય છે કે એમને ગુરુની દર્શનની કેટલી બધી તાલાવેલી હતી. ગુરુ જ્યાં જાય ત્યાં એમની પછવાડે આ પસા ભગત જતા અને ગુરુનું છાનામાના દર્શન કરતા. ગુરુ કેમ રાજી થાય, ગુરુને કંઈ કામ હોય તો તરત જ પસા ભગત એમની સામે જ હોય એવું એ વાતાવરણ પેદા કરતા. હવે ફરી પાછી નડિયાદની સભામાં પ્રાગજી મહારાજ સાથેનો એક મુલાકાતનો ટૂંકો પ્રસંગ આપણે જોઈએ. આ જીવને અનાદિકાળથી જન્મ મરણનો રોગ થયો છે, તે મટાડવા માટે આપણને આજે ધન્વંતરી વેદ મળ્યા છે. તેથી જોત જોતામાં આપણા તમામ રોગ કાઢી નાખશે, પરંતુ ભગવાનમાં વિશ્વાસ રાખીને વળગી રહેવું પડશે. આ જીવને કામ વળગ્યો છે તે તુડેરનો વળગાટ છે. લોભ છે તે અરે બધા છોડ, બધા છોડ, આ શું કરે છે? છોડ, ઓ બાપરે, મુકામ મને મારી નાખો. છોડાવો, છોડાવો કોઈ. અરે છોડાવો ભાઈ. અરે તમે શું કરો છો? બેસી જાઓ. બાંધ્યો છે તો મને બાંધ્યો છે, તમારા બાપનું શું થાય છે? બેસી જાઓ. કામ વળગ્યો છે તે ચુડેલનો વળગાટ છે. લોભ છે તે બ્રહ્મ રાક્ષસનો છે. માન છે તે બાબરા ભૂતનો છે. સ્નેહ છે તે જીનનો વળગાટ છે. સ્વાદ છે તે બાબરિયા વીરનો છે. આમ આ જીવને અનેક વળગાટ વળગ્યા છે. તેથી કરીને આપણે અંદર સુખ શાંતિ થતી નથી, પરંતુ જો એકાંતિક સત્પુરુષ મળે તો મટાડીને આપણે ભગવાનમાં જોડી દે અને પરમ સુખ શાંતિ મળે. જય સ્વામી. આજની સભાનું આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય સ્વામી. અરે ઝવેરભાઈ કઈ ગયા? ઝવેરભાઈ આ સભામાં બેઠા હતા ને, ઝવેરભાઈ કઈ ગયા? જય સ્વામી. જો ઝવેરભાઈ, જો ઝવેરભાઈ, આજે સભામાં છે ને પસલાએ વળગ્યો હતો ને, એને કેટલા દિવસથી એના હૃદયની અંદર શાંતિ ઠરતી નથી, કારણ કે સભાની અંદર લેટ થઈ ગયો. બહુ સમયથી એને સભા નથી કરી. એથી કરીને હું એના પર ખૂબ જ રાજી છું. જય સ્વામી. એટલે નડિયાદની અંદર સભા કરીને ગુરુ પ્રાગજી બેઠા હોય છે, તેમ છતાં બેસવાના બદલે સીધા એમને જઈને બાદ ભીડે છે, કારણ કે થોડો વખત વધારે થઈ ગયો હશે ગુરુને મળવાનો, એટલે તરત જ જઈને બાદ ભીડે છે. એટલે પ્રાગજી મહારાજ થોડું મનુષ્ય ચરિત્ર કરે છે અને એ એમ કે છે કે ભાઈ મને છોડાવો છોડાવો છોડાવો, એટલે બીજા બધા સત્સંગીઓ છોડાવે છે. ફરી બધા પ્રાગજી મહારાજ કહે છે કે અરે ભાઈ બાજો છે તો મને બાજો છે, તમારા બાપનું શું જાય છે? કહેવાનું શું છે કે પ્રાગજી મહારાજ પ્રત્યે એમને એટલી બધી આત્મીયતા હોય છે, એટલે છેલ્લે ઝવેરભાઈને કહે છે ગુરુ પ્રાગજી કે આ પુરુષોત્તમ જે છે એ મારા હૈયાનો હાર છે અને મારે પણ એના વગર ચાલતું નથી. એવા ગુરુના જે પ્રસાદીના વચનો એ આપણને કહે છે. હવે આપણે આગામી પ્રસંગ પુરુષોત્તમ ભગવાનનો નિસ્વાદી વર્તમાન વિશેનો પ્રસંગ જોઈએ. મને તો બહુ જ ભૂખ અને તરસ લાગી છે. મારી પાસે આ રોટલાનો લોટ તો છે, પણ રોટલો કરવા માટે કઈ સાધન નથી. ઓહો, કોઈક થાકેલ પરવાસી લાગે છે. લાવો પૂછું તો ખરી. ભાઈ, તમે કેમ આમ બેઠા છો? બહેન, હું તરસ્યો અને ભૂખ્યો છું. આ પાણી પી લો.
બહેન, શું તમે મને રોટલો કરી આપશો? હા ભાઈ, રોટલો તો કરી આપીશ, પણ રોટલાની કિંમત એક પહેલે જ. સારું બહેન, લો આ લોટ અને પૈ પણ તમને સાથે જ આપી દઉં છું. હા ભાઈ, લાવો.